પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહેતો બંને હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર સહના હોવાતું પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ એક બે ઊંડા શ્વાસ. બંને હાથ પર બને એટલું જોરથી કરશો. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર, મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
બેસી જઈશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણ પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. 1. જે સાઈડ માથું ઘૂંટણ તરફ લઈ જાવ એ સાઈડ પાણી પણ જમીન પર લઈ જવાનો પ્રયત્ન. 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથને મિત્રની જેમ પકડીશું. છાતી તરફ હાથ રાખીશું, ગરદન તરફ નહીં. શ્વાસ ભરતા ખેંચીશું બંને હાથને. રિલેક્સ. ખેંચીશું. રિલેક્સ. ખેંચીશું. રિલેક્સ. ઘણા લોકો આ રીતે હાથ પકડે છે, આ રીતે નહીં. મિત્રની જેમ પકડો. એકબીજાના હાથ હસ્તમેળાપ થતો હોય ને એ રીતે. આમ થતો હોય આમ ક્રોસમાં થતો. ખેંચીશું. રિલેક્સ. ખેંચીશું. રિલેક્સ. માથાની પાછળ લઈ જઈ હાથને ખેંચીશું. રિલેક્સ. ખેંચીશું. રિલેક્સ. ખેંચીશું. રિલેક્સ. ફરી એકવાર ખેંચીશું. રિલેક્સ. જમણા હાથની કોણીને પાછળ લઈ જઈશું, માથા પાછળ. હાથને ખેંચીશું. રિલેક્સ. ડાબા હાથને. રિલેક્સ. ફરી એકવાર જમણા હાથને. બને એટલી કોણી માથા પાછળ જાય એવો પ્રયત્ન. ડાબા હાથને. જમણા હાથને. ડાબા હાથને. બંને હાથને આગળ લાવી માથાની આજુબાજુ ગોળ ફેરવીશું. 1 2 3 4 5 6. Reverse. 1 2 3 4 5 6. બંને હાથને આંગળીઓ ફેરવીશું. બંને હાથની આંગળીઓ ફેરવીશું. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4
5 6 7 8 રિલેક્સ. એક ઊંડા શ્વાસ, રિલેક્સ. બંને હાથને કમર ઉપર પકડીશું, કોણીને બને એટલી પાછળ લઈ જઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક ઊંડા શ્વાસ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8. રિવર્સ. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક ઊંડા શ્વાસ. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું. જમણા ઘૂંટણે નાક અથવા માથું લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. ફરી એકવાર ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ડાબી સાઈડ ઝૂકીશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. ફરી એકવાર ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથને ખોલી દો. રિલેક્સ. એક ઊંડા શ્વાસ. બંને પગની પલાઠી જ વાળો અથવા તો પદ્માસન વળે તો પદ્માસન વાળીશું. બંને હાથની હથેળી પાછળ જમીન ઉપર, કોણી જમીન ઉપર, પગ ઉપર આવી જશે. રોકાઈશું. ધીરેથી પાછા આવીશું. પદ્માસન વળતું હોય લોકો બંને હાથને બાજુમાં રાખી અને શરીરને અપ કરી અને આગળ પાછળ હિંચકા ખાશે. રિલેક્સ. પગ સીધા. બંને હાથ બંને શરીરની આજુબાજુ, બંને હથેળી જમીન પર, બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. પગના પંજા વચ્ચેની તરફ દબાવીશું. અંગૂઠા જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બહારની તરફ.
ટચલી આંગળી જમીનને ટચ કરવાનો પ્રયત્ન. ફરી એકવાર અંદરની તરફ, બહારની તરફ, અંદર, બહાર, અંદર, બહાર, અંદર, બહાર. ઝડપથી કરીશું, અંદર બહાર. રિલેક્સ. બંને પંજાનું બહારની તરફથી રોટેશન. 1 2 3 4 5. રિવર્સ. 1 2 3 4 5. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. નાવ સંચાલન કરીશું. બંને હાથની મુઠ્ઠી વાળી. જ્યારે આગળ ઝૂકીએ ત્યારે હાથ ઉપર સીધા કરી આગળ ઝૂકીએ ત્યારે શ્વાસ છોડીશું. પાછળ ઝૂકીએ ત્યારે શ્વાસ ભરીશું. શરૂ કરીશું. 1. પાછળ પણ એટલું ઝૂકીશું. 2 3 4 5 6 7 8. હવે રિવર્સ. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. જમણા પગના પંજાને થાઈની નીચેથી બહારની તરફ કાઢીશું. પંજો. ડાબા પગ ઉપરથી વાળી. પંજો બંને સાઈડ, પંજા જમીન ઉપર, ઘૂંટણ ઉપર ઘૂંટણ. હવે ડાબો પગ ઉપર છે તો ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, ઉપરથી કોણીમાંથી વાળી પાછળ લઈ જઈશું હાથને અને જમણો હાથ નીચેથી પાછળ આંગળીઓ ભેળવવાનો પ્રયત્ન. આંગળીઓ ટચ ન થાય તો બંને હાથ વચ્ચે રૂમાલ રાખી અને ધીરે 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 રૂમાલને ખેંચતા જઈ હાથને નજીક લાવીશું. રોજ પ્રયત્ન કરીશું. એક દિવસ આરામથી હાથ ટચ થશે. ઊંડા શ્વાસ. ધીરેથી હાથને ખોલીશું. પગ સીધા. હવે ડાબો પગ નીચેથી લઈશું, જમણો પગ ઉપરથી. જમણો પગ ઉપર છે તો જમણો હાથ ઉપરથી, ડાબો હાથ નીચેથી. આંગળીઓ ભેળવાનો પ્રયત્ન પાછળ. કોણીને બને એટલી માથા પાછળ રાખીશું.
ધીરેથી હાથ ખોલીશું. પગ સીધા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. વજ્રાસનમાં બેસીશું. બંને પગને ઘૂંટણમાંથી વાળી વજ્રાસનમાં આવી જઈશું. પાછળ અંગૂઠા ઉપર અંગૂઠો અને એડીને ખોલી એની વચ્ચે હિપ્સને રાખી દઈશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. પાછળથી હિપ્સનો ભાગ બહુ ઊંચો ન થાય, ધ્યાન રાખીશું. કોણીમાંથી હાથ સીધા રાખી બંને હથેળી જમીન ઉપર. આ છે શશાંકાસન. હવે એમાંથી જ ભુજંગાસનની સ્થિતિમાં જઈશું. હિપ્સને અપ કરી આગળ નાભી સુધીનો ભાગ અપ. પાછળ એડી જોડાયેલી, માથું આકાશ તરફ. હવે પર્વતાસન કરીશું. પગના પંજા આંગળા અંગૂઠા જમીન પર મૂકી હિપ્સને પૂરેપૂરી ઉઠાવીશું. પગને આગળ પાછળ નહીં કરીએ. ખભાથી દબાણ આપીશું. એડી ધીરે ધીરે જમીન તરફ જશે. ફરી પાછળ ઘૂંટણ જમીન ઉપર અને શશાંકાસનમાં આવી જઈશું. ભુજંગાસન. પર્વતાસન. શશાંકાસન. ભુજંગાસન. પર્વતાસન. શશાંકાસન. ભુજંગાસન. પર્વતાસન. શશાંકાસન. લાસ્ટ ટાઈમ. ભુજંગાસન. પર્વતાસન. ફરી પાછા લાસ્ટ શશાંકાસનમાં આવી જઈશું. શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ઘૂંટણ ઉપર આવી જઈશું. ઘૂંટણ ઉપર આવી જઈશું. હવે જમણા પગને ઘૂંટણમાંથી સીધો કરીશું જમણી સાઈડ. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકતા જઈશું. ઉપરનો હાથ કાનને ટચ અને સીધો ઝૂકતા જઈશું. હથેળી પગના પંજા સુધી લઈ જવાનો પ્રયત્ન. ક્ષમતા પ્રમાણે ઝૂકીશું, પણ પગ ઘૂંટણમાંથી સીધો રાખીશું. હથેળીને પગના પંજાની આગળ જમીન પર મૂકી ઉપરના હાથને સીધો કરીશું. ઉપરના હાથને જોવાનો પ્રયત્ન. ધીરેથી હાથ કાનને ટચ. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે. પગને વાળી દઈશું.
હવે ડાબો પગ ઘૂંટણમાંથી સીધો કરીશું. જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, કાનને ટચ, શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકતા જઈશું. પગના પંજા સુધી પણ હાથ લાવવાનો પ્રયત્ન, પણ ઘૂંટણમાંથી પગ સીધો. પગના પંજાની આગળ જમીન પર હથેળી મૂકી હાથને ઉપર સીધો કરીશું. ઉપરના હાથને જોવાનો પ્રયત્ન. ધીરેથી હાથ કાનને ટચ. પાછા આવીશું. હાથ નીચે, પગ વાળી વજ્રાસનમાં આવી જઈશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથને બાજુમાં રાખી દઈશું. શ્વાસ ભરતા જ્યારે હાથ ઉપર લઈ જઈએ ત્યારે શરીરને પણ અપ કરી અને પાછળ ઝૂકીશું. અને પાછા આવીએ ત્યારે હાથ નીચે. બરાબર? અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ down, up, down, up, down, up, down. Relax, relax. ધીરેથી પગને ખોલી દઈશું. પગને રિલેક્સ કરી અપ ડાઉન કરી ઊભા થઈ જઈશું. બંને પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા. બંને હાથ કમર ઉપર, એડી અપ કરીશું. એડી જમીન પર મૂકી અને પંજા અપ કરીશું. એડી પંજા, એડી પંજા, એડી પંજા, એડી પંજા. અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, up, down, up, down, up, down, up, down, up, down. Relax, relax. બંને હાથ કમર ઉપર જ. હવે ઘૂંટણને છાતી તરફ લાવીશું. બને એટલો ઘૂંટણ છાતી તરફ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. બંને હાથ કમર ઉપર જ. બંને પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા. કમરનું રોટેશન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બે પગ વચ્ચે 1 ફૂટ શરીરને પેરેલલ પગ રાખીશું. 1 ફૂટનું અંતર. બંને હાથ આગળ સીધા. બંને હાથ આગળ સીધા. શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરીશું.
ડાબો હાથ પાછળ જશે, જમણા હાથનો પંજો ડાબા ખભે આવશે. પાછા આવીશું બીજી સાઈડ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. બંને હાથ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા. ડાબો હાથ કમર ઉપર. જમણા હાથથી જમણા પગનો અંગૂઠો પકડીશું. જમણા હાથથી જમણા પગનો અંગૂઠો પકડો અને ધીરે ધીરે બેલેન્સ રાખી શરીરનું ધીરે ધીરે પગને ઘૂંટણમાંથી સીધો કરવાનો પ્રયત્ન. બેલેન્સ ન રાખી શકતા હોય તો દિવાલનો ટેકો લઈ શકો ડાબા હાથથી. ધીરેથી પગ નીચે મૂકીશું. હવે જમણો હાથ કમર ઉપર. ડાબા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડીશું. બેલેન્સ રાખી ધીરે ધીરે પગને ઘૂંટણમાંથી સીધો કરીશું. ધીરેથી પગ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે 2 થી 2.5 ફૂટનું અંતર, 2.5 થી 3 ફૂટનું અંતર. બંને હાથ આગળ સીધા, હથેળી જમીન તરફ. બંને પગને ઘૂંટણમાંથી વાળીશું વારાફરતી. બીજો પગ સીધો જ રાખીશું. 1 શરીર સીધું. 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. રિલેક્સ. પગ ભેગા. રિલેક્સ. થોડા કૂદકા મારીશું. જે લોકો કૂદકા નથી મારી શકતા, ઘૂંટણનો પ્રોબ્લેમ છે, એ લોકો ખાલી પગને અપડાઉન કરશે. બરાબર. શરૂ કરીશું. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. રિલેક્સ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. શવાસન. પીઠના બળે સૂઈ જઈશું. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર. આંખ ખુલ્લી હાલતમાં. આંખો બંધ. બ્રીથિંગ નોર્મલ કરવા ઊંડા શ્વાસ લેવાનો પ્રયત્ન. જે લોકોને શવાસનમાં સૂતી વખતે કમરમાં દુખાવો રહેતો હોય, પગની પલાઠી વાળી અને સૂવે આ રીતે. રિલેક્સ.
શરીર એકદમ ઢીલું છોડતા જઈશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલીશું. એડી પંજા જોડાયેલા, બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી બને એટલા ઘૂંટણ છાતી તરફ લાવીશું. બંને હાથથી ઘૂંટણને પકડીશું. બંને હાથથી ઘૂંટણ પકડી પગ ઘૂંટણમાંથી ભેગા જ રાખીશું અને આગળ આવીએ ત્યારે શ્વાસ ભરતા આગળ આવીશું. પંજા જમીન પર ટચ થાય, પાછા આવીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ઘૂંટણ બને એટલા છાતી તરફ જ રાખીશું. બંને હાથની આંગળીઓ ભેળવીશું ઘૂંટણની ઉપર. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા માથું ઉપર કરીશું. નાકને બંને ઘૂંટણની વચ્ચે લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી માથું નીચે, પગ પર સીધા કરી ધીમેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ફરી પંજા જોડાયેલા. હવે જે લોકો પગનું પદ્માસન વાળી શકતા હોય લોકો પદ્માસન વાળશે, નહીં તો પછી સાદી પલાઠી વાળશે. પદ્માસન કે પલાઠી વાળી પગ નીચે મૂકી દઈશું. બંને હથેળીને માથાની આજુબાજુ જમીન પર મૂકી અને તાળવાનો ભાગ, છાતીનો ભાગ અપ કરી માથાનો તાળવાનો ભાગ જમીન પર મૂકીશું. પછી બંને હાથની હથેળી થાઈ પર, કોણી જમીન ઉપર. ધીરેથી બંને હાથના ટેકાથી માથું સીધું કરીશું. પગને ખોલી દઈશું. પગ નીચે. રિલેક્સ. શવાસનમાં રિલેક્સ. ડાબા પડખે ટેકો દઈ પેટના વડે આવી જઈશું. ઊંધા સુઈ જઈશું. દાઢી જમીન ઉપર. બંને પગને પાછળથી ઘૂંટણમાંથી વાળીશું. બંને પગના એન્કલ પકડવાનો પ્રયત્ન. બે પગ વચ્ચે અંતર રાખીશું. એન્કલ પકડવાનો પ્રયત્ન.
શ્વાસ ભરતા માથું અને પગને અપ કરવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. મકરાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દો. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બંને સાઈડ બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીરને એકદમ ઢીલું છોડી દઈશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડથી ટેકો દે બેસી જઈશું. રિલેક્સ. હવે આપણે 15 મિનિટ પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન 15 મિનિટ એટલીસ્ટ એક પગ ઉપર રાખવાનો પ્રયત્ન. અર્ધ પદ્માસન, પૂર્ણ પદ્માસન વળતું હોય તો પૂર્ણ પદ્માસન. હાથની જ્ઞાન મુદ્રા. પીઠ કમર ગરદન સીધા રાખીશું 15 મિનિટ. આંખો બંધ. આપણું ધ્યાન ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. ઊંડા શ્વાસ. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. વચ્ચે થાક લાગે રોકાઓ, શરીર રિલેક્સ કરો, ફરી પાછું ચાલુ કરી દઈશું. બરાબર, શરૂ કરીશું. રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ જ. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ પર મૂકી દઈશું. શ્વાસને ફક્ત બહાર ફેંક્યા કરીશું.
એક રિધમથી શ્વાસને બહાર ફેંકીશું. જે લોકોને હાર્ટનો પ્રોબ્લેમ હોય, બીપીનો પ્રોબ્લેમ હોય, એ લોકો પણ કપાલભાતિ કરી શકે, પણ ધીરે ધીરે કરીશું, ઝડપથી નહીં. બરાબર, શરૂ કરીશું. જમણો નોસસ બંધ કરી ડાબેથી શ્વાસ બહાર ફેંકીશું. ડાબો નોસસ બંધ કરી જમણેથી શ્વાસને બહાર ફેંકીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પાંચ કાઉન્ટ કરું ત્યાં સુધી ધીરે ધીરે શ્વાસને ભરીશું. 5 કાઉન્ટમાં શ્વાસને અંદર રોકી રાખીશું. 5 કાઉન્ટમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. બહાર કાઢ્યા પછી 5 કાઉન્ટ કરું ત્યાં સુધી શ્વાસ ભરીશું નહીં. શરૂ કરીશું. ભરીશું 1 2 3 4 5. રોકાઈશું 1 2 3 4 5. બહાર 1 2 3 4 5. રોકાઈશું 1 2 3 4 5. ભરીશું 1 2 3 4 5. રોકાઈશું 1 2 3 4 5. બહાર 1 2 3 4 5. રોકાઈશું 1 2 3 4 5. ભરીશું 1 2 3 4 5. રોકાઈશું 1 2 3
4 5 બહાર 1 2 3 4 5 રોકાઈશું 1 2 3 4 5 ભરીશું 1 2 3 4 5 રોકાઈશું 1 2 3 4 5 બહાર 1 2 3 4 5 રોકાઈશું 1 2 3 4 5 ભરીશું 1 2 3 4 5 રોકાઈશું 1 2 3 4 5 બહાર 1 2 3 4 5 રોકાઈશું 1 2 3 4 5 રિલેક્સ पीठ कमर गर्दन सीधा ज आंखों बंद ज ऊंडा श्वास पीठ कमर गर्दन सीधा ज राखीशुं आंखों बंद ज राखीशुं हवे ज्यारे हूँ राधे बोलूं त्यारे श्वास भरीशुं कृष्ण बोलूं त्यारे श्वास ने बहार काढीशुं बराबर राधे कृष्ण 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 आंखों बंद ज ब्राह्मरी प्राणायाम करीशुं कान पीठ बंद राखवाना छे ऊंडो श्वास भरवानो श्वास बहार निकळे त्यां सुधी मोटेथी मनो गुंजारो करीशुं फरी पाछो ऊंडो श्वास फरी मनो गुंजारो एवी रीते 5 वखत करीशुं शरू करीशुं
રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. 5 ઓમકાર શાંતિપાઠ ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ રાખીશું. જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ કાનનું પકડી એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ઈશ્વર, તમે મને આ જીવન આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા માતા પિતા, તમે મને આ શરીર આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા ગુરુજનો વડીલો, તમે મને સદબુદ્ધિ સદવિચાર આપ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારી આસપાસ રહેલા તમામ શુદ્ધાત્માઓનો ખૂબ ખૂબ આભાર. મારી અંદર રહેલા પરમ તત્વ એવા પરમાત્માને હું વંદન કરું છું. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. આજે શરીરના દરેક અંગો ઉપર ટેપિંગ કરીશું. સૌપ્રથમ કપાળ ઉપર આગળ પાછળ. પાછળના ભાગમાં માથાના. આંખો પર. ગાલ ઉપર. કાન ઉપર. ગરદન ઉપર આગળ પાછળ. ખભા ઉપર. છાતી પર. પેટ ઉપર. પેડું ઉપર. કિડની પર. હિપ્સ ઉપર. બંને પગ આગળ સીધા કરી ઉપર થાઈના મસલ્સમાં ઉપરના ભાગમાં ઘૂંટણ સુધી
બહારની સાઈડ, નીચેની સાઈડ, ઘૂંટણ ઉપર, ઘૂંટણની બહારની સાઈડ, ઘૂંટણની નીચે, ઘૂંટણથી આગળ એન્કલ સુધી ઉપરના ભાગમાં, બહારની સાઈડ, અંદરની નીચેની સાઈડ, આગળના ભાગમાં નીચેની સાઈડ, ઘૂંટણથી એન્કલ સુધી કાફ મસલ્સ, પગના પંજા ઉપર, હાથને ગોળ ફેરવતા જાઓ અને હાથના બધા પોઈન્ટ પર બીજા હાથને રિલેક્સ. જય શ્રી કૃષ્ણ.